કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. ગુજરાતમાં અત્યારે કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે કીર્તિ પટેલ ગુજરાતના વધુ એક કલાકાર સાથે મળીને તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે હાલ ગુજરાતમાં ડાયરાના કલાકારો વચ્ચે અનેક એવા વિવાદ ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે જે ટિકટોક સ્ટાર કહેવાય છે તેવા કીર્તિ પટેલ અને ગમન ભુવાજી એક સાથે મળ્યા હતા અને તેમના જ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. સૌથી પહેલા તો કીર્તિ પટેલ અને ગમન ભુવાજીને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. બુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેનને આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાને બધાને નમ્ર વિનંતી છે. મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત હતું જ નહીં ક્યારે અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની. જય દીપોમાં, જય દીપોમાં. પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો, પણ આજે હું ગમન બુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો હતો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો, પણ આજે મને ગર્વ છે કે ના, સાચા માણસ પણ દુનિયામાં છે. બુવાજી, તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. નમસ્કાર મારા વાળા ચાકો મિત્રો, જય દીપોમાં, જય માતાજી. મિત્રો, બેનને આપણે કંઈ છે નહીં, એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચડાવવાને બધાને નમ્ર વિનંતી છે. મારા ચાહક મિત્રોને, સમાજને, 18 વર્ણને, બધી સમાજને, મારા જેટલા પણ ચાહક મિત્રો છે, મારા સેવક છે, દીપોમાના ભગત છે, જેટલા બી છે, તમે આટલી બધી લાગણી દર્શાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. બેનને પણ કંઈ છે નહીં, આપણે પણ કંઈ છે નહીં, એ એમની પર્સનલ વાત હતું જ નહીં ક્યારે અને ક્યારે હતું જ નહીં. એટલે દરેકને મારી નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોઈને વધારવાની. જય દીપોમાં, જય દીપોમાં. જો અત્યારે હાલ ગુજરાતના કલાકારોની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં અનેક એવા ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. જો સૌથી પહેલા વિવાદની વાત કરવામાં આવે તો પહેલો વિવાદ છે બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડનો. આ વિવાદ વિશે અત્યાર સુધી આપણે અનેક ખુલાસા થયા છે, અનેક એવા નિવેદનો સામે આવ્યા છે, તેના વિશે તો વાત કરતા આવ્યા જ છે. અને તેની સાથે જો બીજા વિવાદની વાત કરવામાં આવે તો એ છે સાગર પટેલ અને કાજલ મહેરિયા. આટલું જ નહીં, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે સોશિયલ મીડિયાના લોકો છે તેની સાથે જ આ ડાયરાના કલાકારો છે તે લોકો વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં પણ એક વિવાદ સામે આવ્યો હતો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો. આ વિવાદ હજી સુધી પત્યો નથી. ત્યાં અત્યારે હાલ બીજો વિવાદ ચાલી રહ્યો છે, એ છે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવીનો. અને ત્યાં ગઈકાલે નવો એક વિવાદ સામે આવ્યો હતો અને એ છે સાગર પટેલ તેની સાથે જ કાજલ મહેરિયાનો. ગુજરાતમાં લોક સાહિત્યમાં અત્યારે અનેક એવા કલાકારો આવેલા છે ને આ જ કલાકારો વચ્ચે અત્યારે હાલ અનેક એવી બાબતોને લઈને ઝઘડા ચાલી રહ્યા છે, વિવાદ ચાલી રહ્યા છે. પરંતુ હવે
આ બધાની વચ્ચે એવું પણ લાગી રહ્યું છે કે કદાચ આ વિવાદોનું સુખદ અંત પણ આવી શકે છે, કારણ કે આની પહેલા જ્યારે બ્રિજરાજદાન ગઢવી તેની સાથે જ દેવાદ ખબરનો જ્યારે ઝઘડો થયો હતો ત્યારે સોનલધામ મઢડા ખાતે વિવાદનો સુખદ અંત આવ્યો હતો. આ બધાની વચ્ચે હવે આજે નવા વિવાદો ચાલી રહ્યા છે. તેના સુખદ અંત ક્યારે આવવાનું છે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે જ, પરંતુ અત્યારે હાલ કીર્તિ પટેલ તેની સાથે જ ગમન ભુવાજી દ્વારા નવો એક ખુલાસો છે તે કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વાત કોને લઈને કહેવામાં આવી છે તેને લઈને હજી સુધી કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ અત્યારે હાલ ગુજરાતમાં જે વિવાદો ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે કીર્તિ પટેલ તેની સાથે જ ગમન ભુવાજીનો આ સૌથી મોટો ખુલાસો કહી શકાય, જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.